નવસારી ફાટક પર જે ફાટકની અડચણ ઊભી થઈ છે, બંધ થઈ ગઈ છે બ્રિજના લીધે, તો ત્યાં વડીલોને આવવા જવામાં તકલીફ પડે છે. તો કમિશનર સાહેબને હું આજે કહેવાનો છું કે ત્યાં એક વાહન મૂકવામાં આવે, જેથી કરીને વડીલ લોકો ગરનાળામાં જતા આવતા, પશુઓ આવતા હોય, વાહનો આવતા હોય, ટ્રાફિક હોય, તો નગરપાલિકા દ્વારા એક વાહન મૂકવામાં આવશે. આ બાજુ ને તે બાજુ જે કોઈ વડીલો હશે ને લઈ જશે, ત્યાંથી આ બાજુ લાવશે અને બંને સાઈડ ટેમ્પરરી એક બસ સ્ટેન્ડ ઊભું કરીને ત્યાં બેસવાની પણ વ્યવસ્થા હોય. જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી નગરપાલિકા વ્યવસ્થા ઊભી કરશે. અને જે વિજલપુરનો બ્રિજ છે ત્યાં પણ પાટીલ સાહેબ પરમ દિવસે આવી રહ્યા છે, એમને રજૂઆત કરીને નીચે જે રસ્તો બનાવવાનો છે એ પણ સત્વરે અમે બનાવીને ચોમાસા પહેલા પૂર્ણ કરીશું. ડાયવર્ઝન પર જે ખાડા છે એ પણ ડામર નહીં હોવાને લીધે, વોરના કારણે ડામરનો અભાવ છે, પણ સૌથી પહેલી પ્રાયોરિટી અમે ડાયવર્ઝનને આપીને લોકોની તકલીફ હાલાકી દૂર કરવા પ્રયત્ન કરીશું.